તમે આ એક વાયરલ વિડીયો જોયો હશે કે જેમાં એક વ્યક્તિને અચાનક ખેંચ આવી જાય છે. આજુબાજુના લોકોને એવું લાગે છે કે દર્દીને ગરમીની અસર થઈ ગઈ છે. એને પાણી પીવડાવવામાં આવે છે અને અનફોર્ચ્યુનેટલી દર્દીને અચાનક જ મૃત્યુ થઈ જાય છે. આવું થવાનું કારણ દર્દીને જ્યારે ખેંચ આવે છે ત્યારે મગજની એક્ટિવિટી ધીમે ધીમે ઓછી થઈ જાય છે. દર્દી બેભાન અવસ્થામાં જતો રહે છે અને આવી પરિસ્થિતિમાં મોંની અંદર કંઈ પણ વસ્તુ મૂકવું ખૂબ જ જોખમી સાબિત થઈ શકે છે. જો એને પાણી પીવડાવવામાં આવે તો પાણી એના પેટમાં જવાની જગ્યાએ એના ફેફસામાં જતું રહે છે અને જેથી કરીને એના ફેફસામાં શ્વાસોશ્વાસની ક્રિયા અચાનક જ બંધ થઈ જાય છે કે જેને રેસ્પિરેટરી એરેસ્ટ તરીકે ઓળખવામાં આવે છે, જેમાં દર્દીનું અચાનક મૃત્યુ થઈ શકે છે અથવા તો દર્દીને લાંબા સમયે ફેફસાની બીમારીઓ આવી શકે છે. જેથી કરીને જ્યારે પણ કોઈ દર્દીને ખેંચ આવે ત્યારે ગભરાવાની જરૂર નથી. દર્દીને એક બાજુ કરવટ લઈને સૂવડાવવું જોઈએ. શરીરના ટાઈટ ક્લોથ્સ જેમ કે શૂઝ, બેલ્ટ કે ટાઈને લૂઝ કરી દેવું જોઈએ. મોંની અંદર કંઈ પણ વસ્તુ મૂકવાની જરૂર નથી. 99% કેસીસમાં ખેંચ વિધિન 1 અને 2 મિનિટ્સમાં બંધ થઈ જતી હોય છે. બંધ થયા પછી દર્દીને અમુક સમય લાગતો હોય છે હોશમાં આવવાનો, પણ આ સમયગાળામાં દર્દીને નજીકની હોસ્પિટલમાં શિફ્ટ કરી દેવું જોઈએ. જેથી કરીને જો દર્દીને પાછી ખેંચ આવે તો ઇમિડિયેટલી ઇન્જેક્શન કે દવા એમને આપી શકાય.